નવસારીથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં ખાણ ખનિજ વિભાગના નિવૃત્ત અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી। આવક કરતાં 63% વધુ અપ્રમાણસર મિલકત મળી આવતા ફરિયાદ નોંધાઈ હતી। એસીબીએ નિવૃત્ત અધિકારી સંદીપ ખોપકર વિરુદ્ધ કાર્યવાહી કરી છે। અધિકારી સંદીપ ખોપકર પાસેથી 1 કરોડથી વધુની મિલકત મળી આવી છે। એસીબીએ નિવૃત્ત અધિકારી સંદીપ ખોપકરની ધરપકડ કરી અને જાણકારી છે કે નિવૃત્ત અધિકારીએ પોતાના કાર્યકાળ દરમિયાન સત્તાનો દુરુપયોગ કર્યો હતો। હાલ તો એસીબીએ આ નિવૃત્ત અધિકારીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। સંદીપ ખોપકર મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા હતા। એ દરમિયાન તેઓએ તેમના ફરજકાળ દરમિયાન પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરી અને અપ્રમાણસર રીતે આવકના સ્ત્રોત ઊભા કરી અને અપ્રમાણસર મિલકતો વસાવેલી એ સંદર્ભની તપાસ ચાલી રહેલ હતી અને ગત રોજ અપ્રમાણસર મિલકતનો તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।